કુપોષિત બાળકો અંગે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના હજારો બાળકો કુપોષણથી પીડાય છે। માત્ર 2 જિલ્લાના આંકડા જો આટલા છે તો સમગ્ર રાજ્યના આંકડા કેટલા હશે? ગીર સોમનાથ જિલ્લામાં 5189 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે, તો જૂનાગઢ જિલ્લામાં 5102 બાળકો કુપોષણનો શિકાર છે। ગીર સોમનાથની વાત કરીએ તો 1952 કુપોષિત બાળકોની સંખ્યા ઘટી અને જૂનાગઢમાં 555 કુપોષિત બાળકોની સંખ્યા ઘટી છે। અને છેલ્લા હતો કે 5189 ગીર સોમનાથ જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં 5102 અને મારા દ્વારા પૂછવામાં આવ્યું કે ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી વધી અને કેટલી ઘટી છે, ત્યારે મને જવાબ દેવામાં આવ્યો છે કે 1992 ગીર સોમનાથ જિલ્લામાં ઘટી છે અને 555 જૂનાગઢ જિલ્લામાં ઘટી છે। ત્યારે હજી પણ હજારોની સંખ્યામાં કુપોષિત બાળકો છે અને અત્યારે સરકાર લાખો કરોડ રૂપિયાના ખર્ચો કરતી હોય છે, ત્યારે આ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા આટલી મોટી સંખ્યામાં હોય છે, ત્યારે સમગ્ર 2 જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો છે। તો જાણી લઈએ કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો હોય તો સમગ્ર ગુજરાતમાં કુપોષિત બાળકોની કેટલી સંખ્યા હશે અને એના ઉપરથી આપણે ખ્યાલ પડે કે ગુજરાતમાં આજે બાળકોની શું પરિસ્થિતિ છે।